તો જૂનાગઢમાં કીર્તિ પટેલ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં એડિશનલ ચીફ કોર્ટમાં આરોપીને રજૂ કરાયા છે। ત્યારે કોર્ટ દ્વારા કાયદાકીય રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવી છે। તો બપોરે 4:30 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરાશે। તો આરોપીનું 2 વાર મેડિકલ ચેકઅપ કરાવવા પણ આદેશ કરાયા છે। ત્યારે પોલીસ કસ્ટડીમાં મારપીટ ન કરવા કોર્ટ દ્વારા કડક નિર્દેશ આપવામાં આવ્યો છે। ત્યારે ન્યાયિક હિત અને આરોપીના અધિકારોનું રક્ષણ હવે જામીન માટે કાર્યવાહી શરૂ થશે। ત્યારે જામીન અરજી અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય શક્ય છે। જૂનાગઢના એક ખૂબ જ ચર્ચિત અને ચકચારી પ્રકરણ કે જેમાં કીર્તિ પટેલ અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિની આત્મહત્યાનો પ્રયાસ અને ખંડણી માંગવાના આરોપો સહિતની જે ફરિયાદ નોંધાયેલી છે, એ કેસમાં ગઈકાલે મુખ્ય આરોપી તરીકે કીર્તિ પટેલને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશને જૂનાગઢની નામદાર એડિશનલ ચીફ કોર્ટમાં રજૂ કરેલ હતા। રજૂ કરતાની સાથે પોલીસે આરોપી તરીકે કીર્તિ પટેલની 3 દિવસની રિમાન્ડની માંગણી કરેલી હતી। એ કીર્તિ પટેલ વતી કાલે બચાવ કરવા હું એડવોકેટ તરીકે રોકાયેલ હતો અને રિમાન્ડની માંગણીનો વિરોધ કરતા ખૂબ જ ઊંડાણપૂર્વકની અને કાયદાકીય નામદાર અદાલત સમક્ષ રજૂઆતો કરવામાં આવેલી હતી। મૂળભૂત રીતે સામાન્ય સંજોગોમાં દરેક વ્યક્તિ એવું માનતી હોય છે કે જ્યારે પોલીસ છે એ રિમાન્ડની માંગણી કરે તો કોર્ટ છે એ રિમાન્ડ આપતી જ હોય છે, પણ એ સત્ય નથી। રિમાન્ડ આપતી વખતે ખૂબ જ ઝીણવટપૂર્વકની હકીકતોને નામદાર અદાલતે પણ ધ્યાને લેવાની હોય છે અને એ હકીકતો એવા સ્વરૂપની હોઈ શકે કે દરેક કિસ્સામાં આરોપીની ફિઝિકલ હાજરીની પોલીસ સમક્ષ જરૂરિયાત હોતી જ નથી। જો આરોપીની હાજરીની જરૂર છે પોલીસ તપાસમાં, તો કેવા સંજોગોમાં જરૂર છે, કેટલી હદે જરૂર છે, કેટલા સમય સુધી જરૂર છે, એ બધી વસ્તુ નામદાર અદાલતે પણ જોવાની હોય છે। જો નામદાર અદાલતને યોગ્ય લાગે કે પોલીસની આ તપાસના કામે આરોપીની હાજરીની જરૂર છે પોલીસને, તો રિમાન્ડ આપી શકાતી હોય છે। પણ આવી રિમાન્ડ આપતી વખતે પણ નામદાર અદાલતે આરોપીના હિતોનું પણ રક્ષણ કરવાનું હોય છે। એ જ સંબંધેની અમારી જે રજૂઆતો હતી, એ રજૂઆતોને ધ્યાને લઈને પોલીસે જે 3 દિવસના વિશાળ સમયના રિમાન્ડની માંગણી કરેલી હતી, એ એમની માંગણીને નકારીને આજના માત્ર 4:30 વાગ્યા બપોરના એમને રિમાન્ડનો ઓર્ડર કરેલો હતો।